અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અમરેલી રાજુલામાં બાર એસોસિએશન વકીલ મંડળે મહિલા પીએસઆઈના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજુલાના મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી સામે ખોટી ફરિયાદ કરેલ હોવાનો આરોપ સાથે વકીલ મંડળો મેદાનમાં આવ્યા છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસબી જાની ટ્રાફિક ચેકિંગ દરમિયાન એડવોકેટના પત્ની અને પુત્રી સાથે ગેરવર્તન કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પીએસઆઈએ ગેરવર્તન કરતા વકીલ મંડળમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મહિલા પીએસઆઈ જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રીને માર મારી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પીએસઆઈ દ્વારા એડવોકેટ તેના પત્ની અને પુત્રી સાથે સમાધાન કરવા કર્યું હતું દબાણ. બાદમાં બીજા દિવસે મોડી રાત્રે મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી ઉપર ખોટી ફરિયાદ નોંધી હોવાના જુદા જુદા પ્રકારના આરોપ સાથે વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અમારા રાજુલા બારના એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની દવા લેવા રાજુલા હોસ્પિટલે જતા હતા અને અરવિંદભાઈ પણ બીમાર હોય, એમની પણ દવા લેવાની હતી. તેઓ પથારીવશ છે એટલે એમની દવા પણ લેવાની હતી. એ સમયે અરવિંદભાઈના દીકરી મોટરસાઇકલ ચલાવતા હતા. અમને એમના મિસિસ જે પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે, તેઓ દવાખાને જતા હતા. તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જાની મેડમે તેમને રોકે છે અને એમને માર મારે છે. હાથ પર વર્ષાબેનને વાગેલ છે, ખભા પર અરવિંદભાઈની દીકરીને મારેલ છે અને જેવું આરોપી સામે વર્તન કરે કે કોઈ મોટા ગુનેગાર સામે વર્તન કરે તેવું વર્તન કરી જાહેરમાં અપમાનિત કરી તેમનો મોબાઈલ તોડી નાખેલ. અમને અરવિંદભાઈને જ બોલાવો એવું આગ્રહ રાખી અરવિંદભાઈ આવતા એમને પણ અપમાનિત કરેલ છે અને જાહેરમાં મોટો તમાશો કરેલ છે પોલીસે. અને ત્યાર પછી અરવિંદભાઈના મિસિસને વાગેલ હોય તેઓ દવાખાને દાખલ હતા ત્યારે 20 જેટલા પોલીસ અને મહિલા પોલીસ આવી અને સતત દબાણ કર્યું રાત્રે 12 વાગ્યા સુધી. દબાણમાં વશ ન થતા તો બીજા દિવસે રાજુલા પોલીસે લગભગ 26 થી 30 કલાક બાદ એક મનગઢત ખોટી ફરિયાદ ઊભી કરી અને અરવિંદભાઈ તેમના દીકરી કે જેઓ સ્ટુડન્ટ છે અમને એમના મિસિસ એ પણ બીમાર છે એમની સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે. રાજુલા પોલીસે એક અમાનવીય કૃત્ય કરેલ છે અને જે બીમાર છે એમની સામે